વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે 0.90%નો વધારો આ કરવામાં આવ્યો છે તેને લઈને મધ્યમ વર્ગીય લોકો પર સૌથી મોટી અસર સર્જાશે અને આ સાથે સાથે જે લોન ધારકો છે તેના પર પણ અસર પડશે। ત્યારે આજે વાત કરીશું ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિશે। તો જે પ્રમાણે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને આપ નેતા ઈશુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। સૌથી પહેલા તે જોઈશું। ભાજપના કેન્દ્ર સરકારના કારણે આજે ગુજરાતના નાગરિકો ઉપર ફરીથી એક નવો બોજો આવ્યો। રેપો રેટમાં વધારો કરતા 6,500 કરોડ રૂપિયા ગુજરાતના નાગરિકોએ વધારાના ચૂકવવા પડે। ઓટો લોન ને હોમ લોન લેનારા વ્યક્તિઓ એના પોતાના ખર્ચામાં એના જે વ્યાજ છે એમાં ઓછામાં ઓછું 3900 કરોડ રૂપિયાનો વધારાનો ચૂકવવું પડશે। એટલે ભ્રષ્ટ ભાજપના કારણે આખું પીડાઈ રહ્યા છે અને વધારાનું રેપો રેટમાં વધારો કરીને આમ આદમીને જીવતર દોયલું કરી દીધું। અને ભાજપ જુઓ તમે, રેપો રેટ હવે જે લોન હશે, જેટલી લોન હોમ લોન કે ઓટો લોન હશે એમાં સીધા વ્યાજમાં 1000 કે 2000 કે 1500 રૂપિયા વધી ગયા છે। આ ક્યાંથી આમ આદમી લઈ શકે? એક બાજુ શિક્ષણ ફી વધારવા માટે તમે કહી દીધું, ખાનગી શાળાઓ બેફામ પડે લૂંટવાનું ચાલુ કરી દીધું, કોઈ મના નહીં કરવાની। અને આવશે તો ભાજપ કહેનારાઓ દલાલીઓ પોતે પોતાના ઘર ભ્રષ્ટાચારથી ભરી રહ્યા છે। તો જે પ્રમાણે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે જે મધ્યમ વર્ગના લોકો છે તેના પર કેટલી અસર સર્જાશે અને જે કહેવાય કે રિયલ એસ્ટેટની પણ વાત કરવામાં આવે તો તેના પર પણ કેટલી અસર સર્જાશે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, આ સાથે સીએ સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાયા છે, તો આ સાથે વિશ્લેષક પલ્લવીબેન આચાર્ય પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે, જે રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે મધ્યમ વર્ગના જે લોકો છે તેના પર કેટલી માઠી અસર પડશે? કોમલ, એક તરફ જ્યારે મોંઘવારી વધેલી છે ને, મોંઘવારીથી જ્યારે પ્રજાજનો ત્રસ્ત જ છે ત્યારે એમાં આ એક ઉમેરો થયો છે, એની ત્રાસદી છે એમાં એક આ ઉમેરો થયો છે। 1 મહિના પહેલાં 0.40% રેપો રેટ વધાર્યો હતો અને હવે 0.50%, એટલે 1 મહિના દરમિયાન 0.90% રેપો રેટ વધ્યો છે। આને કારણે જે લોકોએ હોમ લોન લીધેલી હશે, ઓટો લોન લીધેલી હશે, પર્સનલ લોન લીધેલી હશે, એ લોન લેનારા નાગરિકો ઉપર 6,500 કરોડનો બોજો પડવાનો છે, એક આ અનુમાન છે। એટલે જે મધ્યમ વર્ગની જે પ્રજા છે એ મોટા ભાગે હવે લોન લઈને એક સ્કૂટર ખરીદવું હોય તો લોન લેતા હોય છે, બાઇક ખરીદવું હોય તો લોન લેતા હોય છે। અને હવે તો લોનનો વ્યાપ એટલો વધ્યો છે કે ફોન ખરીદવા માટે પણ એના હપ્તા મળે છે, એની લોન મળે છે, મિક્સર ખરીદવા લોન મળે છે। એટલે લોનનો વ્યાપ છે એ ગૃહિણીઓ સુધી પહોંચ્યો છે। ઘરની ઘણી બધી ઘરવખરીઓ લોન ઉપર હોય છે, એટલે આ લોન મોંઘી થાય એટલે મધ્યમ વર્ગને છે એ જે હમણાં કમર તૂટી ગયેલી કહેવાય છે એમાં એક આ વધારે છણકો આવશે। તમે જુઓ કે રેપો રેટનો જે આ 0.90% વધ્યો એને કારણે 4.90% દર થઈ ગયો અને એને કારણે એક મોંઘવારી પણ વધશે, ફુગાવો પણ વધશે। એક થોડો ફાયદો જે લોકોએ એફડી મૂકેલી હશે, પેન્શનર્સ હશે કે જે એને જીવન નિવૃત્તિને જે મૂકેલું હશે એમાં થોડો એને વધારો મળશે, પણ એની સામે મોંઘવારીનો દર વધવાનો જ છે। બીજી બાજુ રિયલ એસ્ટેટ ઉપર પણ આની અસર થશે કે જે હોમ લોન હતી એ અત્યાર સુધીમાં છેલ્લા વર્ષોમાં સૌથી સસ્તી હોમ લોન હતી। એટલે જે રહેણાંકના મકાનો ખરીદનારો વર્ગ હતો એને થોડી રાહત હતી અને ખરીદી વધી હતી। હવે રિયલ એસ્ટેટ ઉપર પણ આની અસર થશે અને જે નવી ખરીદી નીકળી હતી એને થોડી બ્રેક લાગશે। જી, આપણી સાથે આર્થિક વિશ્લેષક અમુલભાઈ ધ્રુવ પણ જોડાઈ ગયા છે। આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે મધ્યમ વર્ગના લોકોને તો અસર સર્જાશે જ, પરંતુ આ સિવાય જો વાત કરવામાં આવે લોન ધારકો વિશે તો તેમને કેટલો બોજ સહન કરવાનો વારો આવશે?
આ જે રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે એનો મુખ્ય આશય તો ફુગાવાને નાથવાનો છે. હવે આપણા દેશમાં ફુગાવો કયા કારણસર છે આપણે જોવું જોઈએ. તો આપણા દેશની અંદર જે ફુગાવો છે તે કોસ્ટને કારણે ફુગાવો થયો છે. લોકોને ફ્યુલ મોંઘું થયું છે અને એ મુખ્ય કારણસર ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધી છે અને એ કારણસર વેજીસ પણ લોકોના વધ્યા છે. એટલે કોસ્ટની અંદર જે વધારો થઈ રહ્યો છે એને કારણે આ ફુગાવો અત્યારે જગી રહ્યો છે. માલનો શોર્ટેજ નથી પણ કોસ્ટમાં વધારો છે. હવે આ રેપો રેટ વધારવાથી તમે વ્યાજનો દર વધાર્યો અને વધારે વ્યાજના દરને કારણે તમારી કોસ્ટ હજી વધારે ઉપર જવાની. એટલે મને લાગે છે કે આ રેપો રેટ વધારવાનું એક વેસ્ટર્ન કે પશ્ચિમી દેશોનું એક વલણ છે. પણ આપણા દેશને આપણા ઇકોનોમીની અત્યારની પરિસ્થિતિમાં આવો જો વ્યાજના દરનો વધારો કરવામાં આવે તો હમણાં જ જણાવ્યું એ પ્રમાણે સામાન્ય માણસને એની બહુ જ ખરાબ અસર થાય. ઇન્ડસ્ટ્રીવાળા પણ નવી લોન લેતા જરા અચકાય, કારણ કે એમને પણ આમ જુઓ તો વ્યાજની કોસ્ટમાં 10% વધારો થયો. જે 4 રેપો રેટ હતો એની જગ્યાએ અત્યારે 4.9 અને 4 થી 4.5 અને 4.5 થી 4.9. એટલે આ જે વધારો થયો છે લગભગ 10%નો વ્યાજનો વધારો છેલ્લા 15 દિવસની અંદર તમે અનુભવી રહ્યા છો. અને એને કારણે મારા હિસાબે એક સ્લો ડાઉન આવશે ઇકોનોમિક પેલા. અત્યારે જે કરવાની વસ્તુ છે તે આપણે ડિમાન્ડ થોડી ઓછી કરવાની છે. ફ્યુલની ડિમાન્ડ ઓછી કરો. અને એક વખત જયારે શાસ્ત્રીજીના સોમવાર હતા એવી રીતે એવી કંઈક સ્લોગન લાવવું જોઈએ કે અઠવાડિયામાં એક દિવસ આપણે પેટ્રોલ ઓછું વાપરીશું, કે ખાવાની અંદર ઘઉંનો ઉપયોગ આપણે થોડો ઓછો કરીશું. એ ટાઈપના જો પગલાં લેવામાં આવે તો થોડી રાહત થાય. અને આ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન આ વ્યાજના વધારાને કારણે વધારે વેગ પકડશે એવું મને લાગે છે. જી સિદ્ધાર્થભાઈ, આપની પાસે માંગીશ કે જે આરબીઆઈ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો તે લગભગ મોડો શરૂ કરવામાં આવ્યો અને તેના કારણે શું લાગી રહ્યું છે કે જે નુકસાન છે તે ઔદ્યોગિક એકમ અથવા તો જે કોર્પોરેટ સેક્ટર છે તેના પર પડી શકે છે? જે ઇમ્પેક્ટ આવી છે તો છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ એવા પગલાં નહોતા લીધા જેનાથી ઇકોનોમીને આરબીઆઈ દેશની અર્થતંત્રને અસર થાય. હવે સમયની સાથે જેમ માંગ ખુલી એટલે એમને લાગ્યું કે મોંઘવારી વધી રહી છે અને રિટેલ અને કન્ઝ્યુમર સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ ઇન્ફ્લેશન ઓલમોસ્ટ ડબલ ડિજિટમાં ગયો એટલે કંટ્રોલ લેવાની જરૂર હતી. તો એમાં આરબીઆઈ જોડે રસ્તો કયો? રેપો રેટ એટલે એટલી સામાન્ય વસ્તુ છે જાણે કે આપણે કન્ઝ્યુમર આપણને ઉપભોક્તા તરીકે બેંક જોડેથી પૈસા લેવાની જરૂર પડતી હોય તો આપણે વ્યાજે પૈસા લઈએ છીએ. એવી જ રીતે જ્યારે બેંકોને પૈસાની જરૂર પડે તો એ કુબેર ભંડારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે ઝોલી ફેલાવતા હોય છે કે અમને રૂપિયા આપો તો આરબીઆઈ એમની જોડેથી વ્યાજ વસૂલ કરે છે. તો રેપો રેટ એ વ્યાજનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે બેંકો માટે. એમાં વધારો થયો એટલે બેંકો તો એ બર્ડન સહન નથી કરવાના એટલે એ ઉપભોક્તા ઉપર પાસ ઓન કરે. અલ્ટિમેટલી કન્ઝ્યુમરે જ ભોગવવાનું હોય છે. પણ આરબીઆઈ જોડે બીજા રસ્તા કયા? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હોય છે કે આરબીઆઈ એક બાજુ પૈસા આપે ને બીજી બાજુ પૈસા લે. તો આ એક નોર્મલ મોનિટરી પોલિસી છે કે સમયની સાથે એક તાતી જરૂરિયાત હતી, પરંતુ હજી પણ રેપો રેટમાં વધારો થશે એટલે જે ધંધા ઉદ્યોગ છે, એમએસએમઈ છે, ઓટો લોન છે, હોમ લોન છે, પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે અને કૃષિ ક્ષેત્રની લોન છે તો એ મોંઘું થવાનું છે. કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ફૂડ ઇન્ફ્લેશન હજી ઓછું થવાનું નામ નથી લેતી એટલે ખીચા ઉપર ભાર તો પડવાનો છે. પણ અગાઉના જે વિદ્વાનશ્રીઓએ કીધું તો ડિપોઝિટ જેણે મૂકી હશે એમની માટે સારું છે, પરંતુ જાણીને આપણને નવાઈ લાગશે. સર્ટેન ફેક્ટ્સ એન્ડ ફિગર આપણી જોડે છે તો ગુજરાતમાં ડિપોઝિટ 5 લાખ કરોડની આસપાસ રહેતી હોય છે અને લોન 3 લાખ કરોડની આસપાસ બેંકો ધિરાણ કરતી હોય છે. જે શેડ્યુલ સરકારી બેંકોની વાત કરીએ એમાં ગાંધીનગરમાં જ 1.5 લાખ કરોડની તો ડિપોઝિટ છે અને સાથે મોરબી છે તો 70,000 કરોડ રૂપિયા માર્કેટમાંથી ઉઠાવે છે. એટલે તમે જુઓ કે ડિપોઝિટનું પ્રમાણ પણ એવું છે અને જે ધંધાકીય ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાં લોકો લોનનું પ્રમાણ વધારે છે. એટલે જો લોન વધે તો નફાકારકતા ઉપર અસર થશે, કોસ્ટ વધશે એટલે અલ્ટિમેટલી ભારો ઉપભોક્તા ઉપર આવવાનો છે. હવે ધંધાદારી કોસ્ટો વધારશે પણ એનો પ્રાઇસ નહીં વધારી શકે. એટલે મંદી તો આપણે નહીં કહી શકીએ પણ સ્ટેગફ્લેશન, એક બાજુ મોંઘવારી હશે એક બાજુ મંદી હશે એટલે જાય તો જાય કાં?
એટલે વિકાસને પણ જાળવી રાખવાનો છે, મોંઘવારીને પણ કંટ્રોલમાં કરવાની છે. એટલે બહુ પેચીદો પ્રશ્ન આવવાનો છે અને ક્યાંક ને ક્યાંક આ EMI થી મને એવું લાગે છે કે NPA નું પ્રમાણ વધશે. ઓલમોસ્ટ 1 થી 2 થી 3% NPA નું પ્રમાણ વધે તો નવાય નહીં. એટલે હવે આપણે સમયની સાથે જોવું પડશે કે RBI નું નેક્સ્ટ પોલિસી ડિસિઝન શું હોય છે. જી પલ્લવીબેન, આપની પાસે માંગીશ કે જે પ્રમાણે RBI દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, વ્યાજદરમાં 0.90% વધારો કરવામાં આવ્યો, અન્ય બેંકો દ્વારા પણ જો આ પ્રમાણેનો જ વધારો કરવામાં આવશે 0.90%, તો શું લાગી રહ્યું છે આ નિર્ણયથી લોન ધારકોને કેટલો બોજો સહન કરવાનો વારો આવશે? હું તમને કોમલબેન એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આજે ઓટો લોન જે મંથલી એમાં 250 રૂપીઝ 254 રૂપીઝનો વધારો થયો એટલે યરલી 3048 એ ઓટો લોનમાં ઇન્ક્રીઝ થશે. પર્સનલ લોન તમે જોવા જાઓ તેમાં 251 રૂપિયા એટલે યરલી 3012 રૂપીઝનો ઇન્ક્રીઝ થશે. હોમ લોન જે 25 લાખ સુધીની હોમ લોન લીધી હોય તો એને યરલી 18348 રૂપીઝનો વધારો થશે. હવે આજે આ 3 વસ્તુ એવી છે કે જે મધ્યમ વર્ગ જનરલી કોઈ પણ વેહિકલ, આજનું યંગ જનરેશન કોઈ સ્કૂટર લે, બાઇક લે તો એ લોકો લોન પર જ લેતા હોય છે. કોઈ મધ્યમ વર્ગ જ્યારે ઘર લે છે ત્યારે હોમ લોન પર જ લેતા હોય છે. અને પર્સનલ લોનની તમે ચલો પર્સનલ લોનની બહુ જરૂર કદાચ ના પડે તોય તમે એક વધારો જુઓ તો 25,000 રૂપિયા, 25,000 થી 30,000 રૂપિયા તો યરલી ખર્ચમાં વધારો થાય. હવે આજે મને એ સમજ નથી પડતી કે ઇન્ફ્લેશનને સ્ટોપ કરવા માટે હંમેશા રેપો રેટ જનરલી વધારતા હોય. મને હજી સુધી કોઈ જગ્યાએ ઇન્ફ્લેશન દેખાતું નથી. મને તો એવું દેખાઈ રહ્યું છે, પર્ટિક્યુલર માય પર્સનલ એક્સપિરિયન્સ, ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ, કે જે રીતની ઇન્ડસ્ટ્રીની અત્યારે હાલત થઈ રહી છે કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો મને ગઈકાલે એક ફોન આવેલો, એને ફ્રેન્કલી આઈ ટેલ યુ કે એને કોઈ ગામમાં સ્ટીલની એવી કોઈક દુકાન હતી અને મને એને એવું કહ્યું કે મેડમ એમ કે આજે અમારી જે શોપ છે એના ઉપર અમને લોન મળે ખરી? એટલે મેં એને થોડા સમજાવ્યા કે ભાઈ તમારે ITR ફાઇલ કરવું પડશે, આ છે તે છે. હવે આજે જે માણસની દુકાન નથી ચાલતી ને એને તમે એમ કહો કે ભાઈ તમારી ઉપર અત્યારે 25-30,000નો વધારો થશે તો ઇટ ઇઝ વેરી ક્રુશિયલ સબ્જેક્ટ આમ જોવા જઈએ તો. એટલે કોઈક રીતે વિચારવું પડશે, કારણ કે હવે આ બધી જે મધ્યમ વર્ગીય જનતા જે છે એ ખરેખર કોઈ પણ રીતનો કંઈક રસ્તો એવો કાઢો કે આ બોજો જે છે એ મધ્યમ વર્ગ પર ના પડે, કારણ કે આના લીધે ડિમાન્ડમાં ઘણો બધો ઘટાડો થશે. અને આમ જોવા જઈએ તો જે ભાઈએ કીધું બહુ સાચું કીધું કે આ ધીસ ઇઝ નોટ ઇન્ફ્લેશન બટ મે બી કે આપણે ડિફ્લેશનમાં જતા રહીએ. ઇટ મે બી પોસિબલ. જી અમુલભાઈ, આપની પાસે માંગીશ કે જે પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી શું લાગી રહ્યું છે જે ગ્રાહકોનું બજેટ છે તેના ઉપર અને જે રિયલ એસ્ટેટનું સેક્ટર છે તેના ઉપર કેટલી અસર સર્જાશે? જી અમુલભાઈ. હાજી, તો રિયલ એસ્ટેટ ઉપર આની અસર થવાની 2 કારણસર. એક તો એની લોન વધારે મોંઘી બનવાની એટલે લોકો થોડા અચકાવાના, અને બીજું લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ જેને કહીએ તે ઓછો થશે, કારણ કે જો ઇન્ફ્લેશન થશે તો એમના બધા જે એક્ઝિસ્ટિંગ ખર્ચાઓ છે એ બધાની અંદર રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે 7%નો વધારો થવાનો. અને આ તો એવરેજ વધારાની વાત છે, પણ એક માણસની એની જે ઇમ્પેક્ટ પડે તે લગભગ 8 થી 10%ની ઇમ્પેક્ટ પડવાની. એટલે રિયલ એસ્ટેટના ક્ષેત્રની અંદર મારા હિસાબે ડિમાન્ડ થોડી ઓછી થશે. અને હમણાં જ એક સાહેબે કહ્યું એ પ્રમાણે જે હોમ લોન લીધી હશે એ બધાની અંદર હપ્તા તમારે ફરીથી એડજસ્ટ કરવા પડશે, અથવા તો તમે એ સેક્ટરની અંદર NPA તરફ આગળ વધી જશો. એટલે મને આની અસર રિયલ એસ્ટેટ, આમ તો એ લોકોને લોન મળવાની જ અઘરી છે, અને જ્યારે એ લોકોને લોન મળે ત્યારે આ તો એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1%નો વધારો કર્યો, પણ ત્યાર પછી બેંક એના ઉપર થોડું પોતાનું એડ કરીને વધારો કરશે. અને જે પ્રાઇવેટ મની લેન્ડર્સ છે એ લોકો તો 1% સંતોષ નહીં માને તો સીધા 15%, 18% જ કરી કાઢશે. એટલે આની ઇમ્પેક્ટ ઇન રિયલ માર્કેટ ઇઝ ગોઈંગ ટુ બી મચ મોર દેન વોટ 1% that we are talking about. એટલે આની અસર ચોક્કસ વધારે પડશે. મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે આ કોસ્ટની અંદર વધારો થઈ રહ્યો. તમારે એક્સપોર્ટ માર્કેટમાં કોમ્પીટ કરવું હશે તો તમારા દેશનું ઉત્પાદન તમારે ઓછી કોસ્ટે કરવું પડશે, અને એ તરફના પગલાં જો લેવામાં આવે તો લોકોને પણ રાહત થાય અને તમારી એક્સપોર્ટેબિલિટી એટલી વધારે મજબૂત બને. એટલે મને લાગતું નથી કે આ રેપો રેટ વધારવાથી આ ઇકોનોમીને બહુ મોટો ફાયદો થાય, પણ આ એક મારા હિસાબે અનુકરણ છે. બીજી બધી ઇકોનોમીમાં એ લોકો એ કર્યું છે, એટલે આપણે ત્યાં પણ આપણે આ પગલું લીધું હોય એવું મને લાગી રહ્યું છે. જી
પ્રફુલભાઈ, આપની પાસે માંગીશ કે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે, શું લાગી રહ્યું છે અર્થવ્યવસ્થા ઉપર કેટલી અસર સર્જાશે, શું ફેરફારો થશે? સિદ્ધાર્થભાઈ એક સારો શબ્દ વાપર્યો. એક તરફ મંદી છે જી અને બીજી તરફ આ રીતે રેપો, એટલે મોંઘવારી અને મંદી બે પડની વચ્ચે મધ્યમ વર્ગને પીસાવાનો વારો આવશે. પહેલી વાત તો આ છે કે સેન્ડવિચ બની જશે એ. હવે અમૂલભાઈએ વાત કરી રિયલ એસ્ટેટની. રિયલ એસ્ટેટમાં એક તરફ એની લોન મોંઘી થશે. દાખલા તરીકે કોઈ અત્યારે 30 લાખની લોન લીધી હોય તો એને 7.05% જો એનું વ્યાજ હોય તો એને 20 વર્ષ માટેની લોન હોય તો 23,349 જે EMI હપ્તો આવતો હતો એ હવે વધી અને 24,260 થશે. એટલે 23,000નો હતો સીધો 24,000, એટલે સીધો 1,000 જેટલો એમાં વધારો થવાનો છે. એટલે 12 મહિને 12,000 રૂપિયા વધી જવાના છે. એટલે જે લોન લેનારો વર્ગ છે એ ઓછો થશે. રિયલ એસ્ટેટમાં અત્યારે તમે જુઓ કે એના સિમેન્ટના, એના સરિયાના, એમાં રો મટીરિયલના, મજૂરીના બધાના ભાવો વધ્યા છે. એટલે રિયલ એસ્ટેટમાં ભાવ વધારો તોલાઈ રહ્યો છે અને બીજી બાજુ ખરીદનાર વર્ગ ઘટી જશે, કારણ કે બધાને લોન મળતી નથી. લોન મળે તો એને હપ્તા ભરવાની આટલી ક્ષમતા હોતી નથી. એટલે રિયલ એસ્ટેટમાં છે એ બહુ મોટી અસર પડવાની છે. આ ઉપરાંત જે મધ્યમ વર્ગની જે હાલત થવાની છે, પર્સનલ લોન પણ લીધેલી હોય છે, ઓટો લોન પણ લીધેલી હોય છે, એ બધાનો જે છેડે જતા એને વાર્ષિક ખર્ચ છે એનો, એટલે ગૃહિણીઓનું જે રસોડાનું બજેટ છે એવી રીતે આનું આ બધું જે બજેટ છે એ બધે ખોરવાઈ જવાનું છે. જી સિદ્ધાર્થભાઈ, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે જે ફિક્સ ડિપોઝિટ છે અથવા તો જે નાની બચત છે તેમાં ક્યાંક ફાયદો થશે, તેમાં ક્યાંક વ્યાજ વધુ મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તેના પર આપનું શું કહેવું છે? 100% બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે બેંકને પૈસાની જરૂર પડે તો પૈસો ક્યાંથી આવશે? પબ્લિકમાંથી જ આવશે. એટલે પબ્લિકને અટ્રેક્ટ કરવી હોય કે એ પૈસો સ્ટોક માર્કેટમાં ના જાય અને બેન્કિંગ ચેનલમાં પૈસો આવે તો એમણે સ્વાભાવિકપણે જે ડિપોઝિટ બેંકો લે છે એમાં વ્યાજ દર વધારે તો લોકો આકર્ષાય. એટલે જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ, ખાસ કરીને સિનિયર સિટીઝન, તો એ લોકો સ્ટોક માર્કેટમાં પૈસો નથી ઠાલવતા પણ બેન્કિંગ ચેનલમાં નાખે છે. એમને આકર્ષવા માટે વ્યાજ દર નજીવો વધારો કરવો પડે, પણ પહેલા લેન્ડિંગ રેટ વધારશે, પછી થોડો સમય રાહ જોશે અને પછી ડિપોઝિટનો રેટ વધારશે, જેથી કરીને બેંકનું નફાનું પ્રમાણ જળવાય રહે. પરંતુ ખાસ કરીને દર્શક મિત્રો એ ધ્યાન રાખવું પડશે કે હવે જ્યારે મોંઘવારી અને આમ માઝા મૂકી રહી છે તો લોનમાં જ્યારે અગ્રીમેન્ટ થાય છે તો ફિક્સ રેટ એ લોકો નક્કી કરે છે લોનનો કે ફ્લોટિંગ રેટ, એ ખાસ જોવું જોઈએ. જો ફ્લોટિંગ રેટ આવે છે એ લોકોને જ અસર થાય છે. જે લોકોએ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં એગ્રીમેન્ટ કર્યો એમને વાંધો નથી, અને આવનારા સમયમાં જો ફ્લોટિંગમાં હશે તો વધારે વ્યાજનો એમને બોજો પડવાનો છે. અને જે રીતે સ્ટોક માર્કેટ પણ ઊંધું ચાલી રહ્યું છે, એટલે જે લોકોની મરણ મૂડી છે તો એ લોકોએ આ બેંકે સેફ ઓપ્શન રહેવાનો છે. કારણ કે જે પ્રમાણે પેટર્ન વૈશ્વિક તરીકે વેરિએશન આવી રહ્યું છે, અનપ્રિડિક્ટેબિલિટી આવી રહી છે, તો ઇટ ઇઝ સેફર કે ભાઈ સરકારી બેંકોમાં નાણાં રોકે. કારણ કે જો પ્રાઇવેટ બેંકમાં જશે તો એ લોકો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવાના જ છે. એટલે એમાં પણ ડબલ માર ના પડે એ એમને ધ્યાનમાં રાખવું પડશે. ને કેટલા મલ્ટિપલ ઓપ્શન છે આજના સમયમાં, તો સરકારી બેંક છે, પ્રાઇવેટ બેંક છે, ફોરેન બેંક છે, પણ ખાસ કરીને NBFCમાં કોઈ એના ચાકામાં ના આવી જાય એ દર્શક મિત્રોએ ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ આપતા હોય છે લોકોને આકર્ષવા માટે, પરંતુ એની ગેરંટી કેટલી? કારણ કે જે પ્રમાણે મોંઘવારી વધશે, આવક ટૂંકી પડશે, તો બેંકો સારા ઓપ્શન આપશે કે ભાઈ તમને 7%ની જગ્યાએ 8% રેટ વ્યાજ દર આપશું, પરંતુ શું એ આપણો પૈસો પાછો આવશે? સરકાર ગેરંટી આપે છે, પરંતુ 5 લાખ સુધીની જ ગેરંટી આપે છે. 5 લાખથી ઉપર જો કોઈ બીજી ખાનગી બેંકોમાં નાણાં રોક્યા તો એની સરકાર બાંયધરી આપતી નથી. એટલે આ પણ આપણે એક વિચારવું પડશે. જી પલ્લવીબેન, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે સિદ્ધાર્થભાઈ દ્વારા વાતચીત કરવામાં આવી, અગ્રીમેન્ટ વિશે વાત કરવામાં આવી, પરંતુ શું લોકો એ વસ્તુનું ધ્યાન રાખતા હોય છે ખરી? કારણ કે બેંક દ્વારા અનેક ઓપ્શન્સ આપવામાં આવતા હોય છે ને ઓપ્શનને જોઈને અથવા તો ઓપ્શનની સામે જોઈને જે વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે તે લોન ધારકો તેની ઉપર ધ્યાન નથી આપતા અને ક્યારેક ખોટો નિર્ણય કરી બેસતા હોય છે. બહુ સાચી વાત છે, કારણ કે હું તો આ ફિલ્ડમાં છેલ્લા 32 વર્ષથી કામ કરું છું, ફાઇનાન્સ ફિલ્ડમાં.
અને ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ કે આજે જ્યારે એ લોકોને પૈસાની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે એવા ફોન કરે કે મેડમ ગમે તેમ કરો, પૈસાની આટલી જરૂર છે, 2 લાખની જરૂર છે, ઇવન 50,000ની જરૂર છે. એટલે હું એમ કહું કે ભાઈ NBFC છે એમાંથી તમે કોશિશ કરો, કારણ કે ધીસ લેન્ધી પ્રોસેસ છે. જનરલી એમ કે આ બધી જે નેશનલાઇઝ બેન્કો છે એની પ્રોસેસ લેન્ધી છે. એટલે NBFCના ઇન્ટરેસ્ટ રેટ છે 18 to 24%, પણ માણસો ત્યારે એટલા બધા રઘવાયા થઈને વાત કરતા હોય ને એટલી બધી ઇમિડિયેટલી એ લોકોની નીડ હોય છે કે દે આર રેડી ટુ ગો વિથ ધ NBFC. અને પછી એટલી ખરાબ હાલત થાય કે આજે સપોઝ ચાલો ઇન્ટરેસ્ટ ભરે, વરસ ભરે, 2 વર્ષ ભરે, ત્યાં તો એ લોકોની હાલત ખરાબ થઈ જાય છે. એટલે આ બહુ સાચી વાત છે. એગ્રીમેન્ટ કોઈ જોતા નથી. ઇવન અમે એને પર્સનલ એડવાઇસ આપીએ છીએ કે ભાઈ આ વસ્તુ ખોટી તમે કરી રહ્યા છો, કે ભાઈ તમે ભલે અત્યારે જરૂરિયાત છે પણ કોઈ બીજો કોઈ ઉપાય કરો એની. પણ એની જે રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ આજ મારી મમ્મીને ઓપરેશન છે ને મારે પેલાને આમ છે ને મારા છોકરાનું ઓપરેશન છે ને એવા એ લોકોની તકલીફ હોય છે. આ મેં જોયેલી છે પ્રેક્ટિકલી. એટલે ખરેખર કોઈ માણસ કોઈ જે 10 પાનાનો એગ્રીમેન્ટ છે તો ક્યારેય કોઈ ક્લાયન્ટે એગ્રીમેન્ટ રીડ કરેલો જ નથી હોતો. પછી પાછળથી એમ કે મેડમ આ તો આટલો હપ્તો આવે છે, આમ થાય છે, તેમ થાય છે, હવે આ નહીં પોસાય. એટલે ફાઇનલી થશે શું, આ વસ્તુ કાં તો NPAમાં જશે. એટલે જો ખરેખર જો ફ્રેન્કલી કહું તો જે ડોક્યુમેન્ટ્સની જે પ્રોસેસ જે છે એ પર્ટિક્યુલર નેશનલાઇઝ બેંકમાં બહુ સ્લો પ્રોસેસ છે. એટલા માટે થઈને વી હેવ ટુ ગો વિથ ધ NBFC. NBFCના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ઓલ્સો વેરી હાઈ, અને પણ થોડી પ્રોસેસ એની ફાસ્ટ છે એટલે લોકો એને પ્રિફર કરે છે. પણ હું પણ લોકોને હજી આજ તમારા મીડિયા દ્વારા એ કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ લોનની એપ્લિકેશન કરો, ચાહે એ ઓટો લોન હોય કે ચાહે પર્સનલ લોન હોય, તમે એની આખી એની પ્રોસેસ એની સમજો. એના એક જે પર્ટિક્યુલર વોક્યુબલરી જે છે, શબ્દ જે છે અમારા બેન્કિંગ ફિલ્ડના, એને તમે સમજો કે આ શું કહેવા માંગે છે. એમને એમ લોકો સહી કરી અને લોન લઈ લેતા હોય છે. જી પ્રફુલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો તેના લીધે તો આર્થિક માર કદાચ સહન કરવાનો વારો આવશે, પરંતુ લોન ધારકો એવા પણ હોય છે કે અમુક વાર ખોટા ડિસિઝન લઈ લેવામાં આવતા હશે, ખોટા નિર્ણયો કરી લેવામાં આવતા હશે, તેના લીધે પણ એ લોકોને ક્યાંક આર્થિક સંકળામણ સહન કરવાનો વારો આવતો હોય છે. એટલે લોકોએ અત્યારે અવેરનેસની કેટલી જરૂર છે? પલ્લવીબેને સાચી વાત કરી કે અવેરનેસની પૂરેપૂરી જરૂરિયાત છે. તમારું જે ડોક્યુમેન્ટ છે એ કોઈ વાંચતું નથી હોતું. 10-10, 15-15 પાનાના લાંબા ડોક્યુમેન્ટ હોય છે, એકદમ ઝીણા ઇંગ્લિશ અક્ષર હોય છે, અને કોઈને એટલો વાંચવાનો ટાઈમ નથી હોતો. ફટાફટ લોન પાસ થઈ જાય ને ફટાફટ એને વાપરવું હોય છે. હવે બીજી વાત આપણે કરીએ કે જે આના કારણે જે લોનનો જે પ્રશ્ન ઊભો થશે એ જે લઘુ ઉદ્યોગો, નાના ઉદ્યોગો, જે નવા ઉદ્યોગો શરૂ કરવા માગે છે એ લોકોને તકલીફ પડશે. એક બાજુ બેરોજગારીનો આંકડો છે એ પણ ટોચ ઉપર છે. તમે સ્ટાર્ટઅપને એ બધી યોજનાઓ આપો છો, પણ એના માટે જ્યારે જરૂરી લોન લેવા જશે ત્યારે એના રેટ છે એ ઊંચા હશે. એટલે જે બેરોજગારી છે એને પણ અસર થવાની છે, હું માનું છું ત્યાં સુધી. વધારે તો સિદ્ધાર્થભાઈને પલ્લવીબેન કહી શકે, પરંતુ એક લેમેન તરીકે કહું છું કે નવા ઉદ્યોગો જે શરૂ થવાના છે, કોઈને લઘુ ઉદ્યોગ કરવો હોય તો એને પણ આ લોન છે એ મોંઘી પડવાની છે. અને મોંઘી પડે એટલે પરિણામે એનું ઉત્પાદન મોંઘું થાય. ઉત્પાદન મોંઘું થાય એટલે એને માર્કેટ ના મળે. એટલે સરવાળે એણે જે લીધેલી લોન છે એ ભરવા માટે એને મુશ્કેલી પડવાની છે, અને પછી એ નાદાર જાહેર થાય એવું પણ બને. એટલે જે આ રેપો રેટ છે એની લાંબા ગાળે કે ટૂંકા ગાળે વિપરીત અસર થવાની સંભાવના છે. જી, એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કદાચ લોકોએ હજુ પણ કરવો પડશે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને જે લોન ધારકો છે તેને કેટલો લાભ મળે છે અથવા તો કેટલું નુકસાન થાય છે તે જોવાનું રહેશે. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.